હેલો નમસ્કાર દોસ્તો, વેલકમ ટુ સ્ટડી કલેક્શન ચેનલ. આજે આપણે પર્યાવરણ સબ્જેક્ટ વિશે ચર્ચા કરીશું. હવે પર્યાવરણ સબ્જેક્ટ કેમ ઇમ્પોર્ટન્ટ હોય છે આપણા માટે? કારણ કે લગભગ ગૌણ સેવાની કોઈ પણ એક્ઝામ હોય કે પછી જીપીએસસીની એક્ઝામ હોય અથવા તો કોઈ પણ એવી એક્ઝામ કે જેની અંદર પર્યાવરણ સબ્જેક્ટ ઇન્વોલ્વ છે, બરાબર, તો એની અંદર એમસીક્યુવાળી પરીક્ષા પદ્ધતિ છે, તો એની અંદર આટલા ટૉપિકો જે આપણે કરવા પડે, બરાબર. પર્યાવરણ આમ તો બહુ ઇઝી સબ્જેક્ટ છે અને જો તમે વાંચવા બેસો તો બહુ મજાનો સબ્જેક્ટ છે, ઇન્ટરેસ્ટિંગ. બહુ બીજા સબ્જેક્ટ કરતાં આ સબ્જેક્ટ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, મજા બી આવે વાંચવાની અંદર, બરાબર. હવે આજે આપણે જે પર્યાવરણ ભણીશું આપણી પરીક્ષાના સંદર્ભની અંદર, એની અંદર કયા કયા ટૉપિકો ભણીશું? નિવસન તંત્ર, ઘાસ નિવસન તંત્ર, વન રણ, કોરલ રીફ્સ કાને કહેવાય, આર્દ્રભૂમિ કાને, વેટલેન્ડ્સ કાને કહેવાય, મેંગ્રુવ કોને કહેવાય, રામસર સાઇટ ક્યારે બની, મોન્ટ્રેક્સ રેકોર્ડ શાના માટે જળવામાં, જૈવ સંચલન એટલે કે બાયો અક્યુમ્યુલેશન કોને કહેવાય, વોટર સાયકલ કોને કહેવાય, આઈયુસીએન શું છે, એનું શું કામ છે દેશ વિદેશની અંદર, નેશનલ પાર્ક્સ, અભયારણ્યો અને ઉપવનોની વાત છે. અહીંયા કેટલાક મહત્ત્વના પ્રાણીઓ આપ્યા છે ભારતના સંદર્ભની અંદર. જીનેટિક એન્જિનિયરિંગ, બરાબર, જીનેટિક એન્જિનિયરિંગ શું છે, બરાબર, બીટી કપાસ કેમ લાવવામાં આવ્યું, અને આપણા દેશના એવા કયા કાયદા છે કે જે પર્યાવરણને સંરક્ષણ આપે છે, બરાબર. તો આ બધા વાતો પર આપણે ડિસ્કશન કરીશું. સૌથી પહેલી વાત કરીએ તો આપણે ઇકોસિસ્ટમ એટલે કે નિવસન તંત્ર, બરાબર. ઇકોસિસ્ટમથી કોઈ પણ પર્યાવરણને ભણવાની શરૂઆત કરી શકાય. અચ્છા, હું એક એક્ઝામ્પલથી સમજવાનો પ્રયત્ન કરું. અહીંયા એક હરણ છે, બરાબર. એક હરણ હતું, એને આપણે કહીએ ઓર્ગન, બરાબર, એને એક કહીએ ઓર્ગન. હવે હરણોનો સમૂહ થાય એટલે 2-4 હરણો ભેગા થાય. અહીંયા લખીએ આપણે હરણોનો સમૂહ. હરણોનો જે સમૂહ હોય એને પર્યાવરણની ભાષામાં કહેવાય પોપ્યુલેશન, બરાબર, પોપ્યુલેશન. બહુ ચિંતા ના કરો મિત્રો, હું તમને આખું ડિટેલમાં સમજાવું, પછી તમે નોટ્સ બી બનાવજો, તમને સમજણ પડી જશે. અચ્છા, હરણોનો સમૂહ. હવે 2 થી 3 હરણોના સમૂહ વત્તા, હરણો તો ખરા જ, પણ હરણોનો સમૂહ તો છે જ, બરાબર, હરણો તો છે, વત્તા એના સાથે બીજા પણ સજીવ જાતિઓ, દાખલા તરીકે પક્ષીઓ અથવા બીજા પ્રાણીઓ, આ બધા ભેગા થાય તો એને શું કહેવાય? એને કહેવાય ઇકોસિસ્ટમ. ઓકે, સમજણ પડી મિત્રો? મતલબ હરણ, આ તો મેં એક્ઝામ્પલ અહીંયાથી બતાવવામાં આવ્યું, પણ અહીંયા જે સજીવોનો આખો એક સમૂહ કહેવાય એને ઇકોસિસ્ટમ કહેવાય, બરાબર. ઓકે, ઇકોસિસ્ટમ વિશે તો અહીંયા તમને સમજણ પડી ગઈ કે ઇકોસિસ્ટમ તો આને કહેવાય, બરાબર. પણ ઇકોસિસ્ટમ તો ઠીક વસ્તુ છે. હવે અહીંયા વાત કરીએ કે માનો કે અહીંયા આખું એક ઇકોસિસ્ટમ છે કે જેની અંદર બધા પ્રાણીઓ રહે છે. આ બીજું ઇકોસિસ્ટમ છે કે જેમાં બીજા પ્રકારના પ્રાણીઓ રહે છે. હવે જે ઇકોસિસ્ટમ 1 અને ઇકોસિસ્ટમ 2, એ બંને વચ્ચેનો એવો ભાગ કે જેમાં ઇકોસિસ્ટમ 1ના પણ લાક્ષણિકતાઓ જોવા મળશે, ઇકોસિસ્ટમ 2ની પણ લાક્ષણિકતાઓ જોવા મળશે. માનો કે સપોઝ ઇકોસિસ્ટમ 1 છે ભૂમિનું છે અને ઇકોસિસ્ટમ 2 છે જળનું છે, તો જળ અને ભૂમિનો જે સંક્રમણવાળો પ્રદેશ રહેવાય એને શું નામ આપવામાં આવ્યું છે? એને કહેવામાં આવ્યું છે ઇકોટોન. હું અહીંયા લખું છું શબ્દ ઇકોટોન. પરીક્ષામાં ઘણીવાર પૂછાય કે ભાઈ 2 ઇકોસિસ્ટમના વચ્ચેનો જે પ્રદેશ હોય એને શું કહી શકાય? તો એને કહેવાય ઇકોટોન. તો આ પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે. અને ઇકોટોનને શું કહેવાય? ઝોન ઓફ ટેન્શન, બરાબર. આ એમસીક્યુ મોટા બધા ઇમ્પોર્ટન્ટ છે એટલે તમે યાદ રાખજો. ઓકે, ઇકોસિસ્ટમને ગુજરાતીમાં કહેવું હોય તો એના બફર ક્ષેત્ર પણ તમે કહી શકો, બરાબર. બફર ક્ષેત્ર તમે કહો એને તો ચાલી જાય. ઓકે, આટલું હતું ઇકોસિસ્ટમ વિશે વાત, બરાબર. ઓકે, હવે એક અહીંયા શબ્દ આવે છે નિકે, બરાબર. નિકે ઇંગ્લિશમાં એને નિકે કહેવાય, ગુજરાતીમાં એને નિકેન અથવા તો ન સાયલેન્ટમાં હોય અથવા નિકે કહેવાતું, બરાબર. તો નિકેન ક્યારે કહેવાય? કોઈ પણ સજીવ કે જે ભૌતિક, રાસાયણિક અને જૈવિક આ ત્રણેય પરિસ્થિતિની અંદર પોતે સલામત હોય તો એવા પ્રદેશને શું કહેવાય? એવા પ્રદેશને કહેવાય નિકેન, બરાબર. તો આ વસ્તુ તમે યાદ રાખજો. ઓકે, આટલું છે નિવસન તંત્ર વિશે આપણે ભણવાનું, બરાબર. અહીંયા હવે આપણે સીધો એક સિદ્ધાંત છે જેને કહેવાય લિન્ડમાનનો સિદ્ધાંત અથવા લિન્ડમાનનો નિયમ. લિન્ડમાને કેવો નિયમ આપ્યો ભાઈ? હવે તમે જો જાણતા હશો, એક માણસ અથવા એક સજીવ બીજા સજીવ ઉપર ડિપેન્ડન્ટ હોય, બરાબર. હવે હું તમને ઉદાહરણ દ્વારા સમજાવું. માનો કે અહીંયા હું વનસ્પતિ લઈ લઉં,
તો વનસ્પતિ ઉપર કોણ આધારિત છે? વનસ્પતિ ઉપર તીતીગોળો, બરાબર, તીતીગોળો આધારિત છે. આ તમે બધા ભણ્યા છો પણ 8 થી 10ની અંદર, બરાબર. તીતીગોળા પર કોણ ડિપેન્ડન્ટ છે? સાપ ડિપેન્ડન્ટ છે, કારણ કે તીતીગોળાને મારી સાપ જીવતું હોય. સાપ પર કોણ ડિપેન્ડન્ટ છે? તો સમડી, બરાબર. આ સમડીને કોણ મારી શકે? તો સિંહ અથવા બીજું કોઈ પ્રાણી મારી શકે, બરાબર. તો અહીંયા લિન્ડેમાને કેવો સિદ્ધાંત આપ્યો ભાઈ કે ટોટલ એનર્જી, માનો કે દાખલા તરીકે વનસ્પતિ જોડે, આપણા જોડે વનસ્પતિ જોડે માની લો કે 10,000 જૂલ એનર્જી છે, બરાબર. તો તીતીગોળાની અંદર કેટલી એનર્જી જશે? એમાંથી જશે 1,000 જૂલ એનર્જી એનામાં જશે. સાપમાં કેટલી જશે? સાપમાં 100 જૂલ જશે. સમડીમાં કેટલી જશે? 10 જૂલ જશે. અને સિંહની અંદર એમાંથી કેટલી જૂલ જશે? 1 જૂલ. એટલે વનસ્પતિ 1,000 જૂલ એનર્જી ઉત્પન્ન કરે તો 1 જૂલ જેટલી એનર્જી સિંહમાં ટ્રાન્સફર થાય. એનો મતલબ શું થયો? એનો મતલબ એવો થયો કે 10% એનર્જી, 10% ઉર્જાનું શોષણ, બરાબર. એક આહાર કડીની અંદર એક પ્રાણીથી બીજા પ્રાણીની અંદર જ્યારે એનર્જી ટ્રાન્સફર થાય 10% જેટલી ઉર્જાનું શોષણ થતું હોય છે. તો કેટલા ટકાની ઉર્જાનું? આ ગૌણ સેવા પસંદગી મંડળની 2 પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાઈ ચૂક્યો છે. આ પ્રશ્ન મોસ્ટ IMP છે મિત્રો, યાદ રાખ, 10% વાળો, બરાબર. 10% યાદ રાખીને જજો, પરીક્ષામાં તમારું કામ થઈ જાય. લિન્ડેમાનનો સિદ્ધાંત આવું કહેવામાં આવે છે. અચ્છા, હવે નિવસનતંત્ર જે આપણે ભણ્યા, ઇકોસિસ્ટમ, નિવસનતંત્ર, એના ઘણા બધા પ્રકાર હોય. મેં આપણે શરૂઆતમાં સમજાય કે તો વન હોય, ઘાસ હોય, રણ હોય, દરિયા કિનારો, આ બધી વસ્તુ, બરાબર. તો અહીંયા આજે આપણે વન વિશે અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીશું. ઓકે, વનની વસનતંત્ર કેવું હોય ભાઈ? તો વનની વસનતંત્ર અહીંયા આપણે તીર મારીને સમજતા રહીએ. વનની અંદર સૌથી પહેલો ભાગ અહીંયા આપણે લઈએ તો એને કહેવાય ઉષ્ણકટિબંધીય. શું કહેવાય? ઉષ્ણકટિબંધીય એરિયા પૃથ્વીનો કયો? માનો કે હું આ પૃથ્વી લઈ લઉં ને, તો એની અંદરથી આ જે એરિયા રહ્યો 0 ડિગ્રીવાળો એરિયા, બરાબર, જે 0 ડિગ્રી એરિયા, 0 ડિગ્રી એરિયા રહ્યો, 0 ડિગ્રી એરિયા, એને કહેવાય ઉષ્ણકટિબંધીય એરિયા. અચ્છા, ઉષ્ણકટિબંધીય એરિયાની અંદર 2 ભાગ પડે પાછા. એક, આ હું વનની વાત કરી છું. વન એટલે મતલબ જંગલ. વન એટલે શું થાય મિત્રો? બીજું નામ છે જંગલ. ઓકે, તો એક તો છે 12 માસ લીલા જંગલો, બરાબર. 12 માસ લીલા જંગલો. કારણ કે શું થાય? ઉષ્ણકટિબંધીય એરિયાની અંદર જો આગળ વર્ષા એટલે વરસાદ અને તાપમાન બંને ખૂબ વધુ હોય, ત્યાં આગળ 12 માસ લીલા જંગલો જોવા મળે. અને ખાસ કરીને અહીંયા વરસાદ કેટલો થતો હોય? 200 mm થી વધુ, બરાબર. 200 mm થી વધુ વરસાદ થતો હોય ને ત્યાં 12 માસ લીલા જંગલો તમને જોવા મળે, બરાબર. હવે આનું કોઈ ઉદાહરણ આપશો? હા, ઉદાહરણ છે બ્રાઝિલ, એક દેશ છે. બ્રાઝિલ દેશની અંદર સેલ્વાસનું જંગલ, બરાબર. તો આ બ્રાઝિલનું સેલ્વાસ, આટલું તમે યાદ રાખજો તમારું એક્ઝામ્પલ તરીકે, બરાબર. બીજું કંઈ યાદ? અચ્છા, ભારતની વાત કરું તો લીલા જંગલો કઈ જગ્યાએ આવેલા? ભારતની અંદર અંદમાન નિકોબાર, બરાબર. અંદમાન નિકોબાર જે આપણો કેન્દ્ર શાસિત પ્રદેશ છે, ત્યાં આગળ આવા જંગલો જોવા મળે છે, બરાબર. એમેઝોન, લીલા જંગલોમાં એક સૌથી મોટું ઉદાહરણ છે એમેઝોન, જે આફ્રિકાનું એક જંગલ છે એમેઝોન, એ પણ 12 માસ લીલા જંગલોની અંદર આવે છે, બરાબર. અચ્છા, એનો બીજો પોઈન્ટ શું છે? બીજો પોઈન્ટ છે મોસમી અથવા તો ભેજવાળા ઉષ્ણકટિબંધીય વન. અહીંયા એક શબ્દ પાછો લગાડો. અહીંયા 12 માસ એટલે આગળ શું આવે? ઉષ્ણકટિબંધીય 12 માસ લીલા જંગલો. અહીંયા શું? ઉષ્ણકટિબંધીય મોસમી ભેજવાળા જંગલો. આ રીતનો એનો જવાબ આવે. અહીંયા ઓના પાછા 2 પ્રકાર પડે. એક તો ભેજવાળા અને બીજાનો પાર્ટ પડે છે શુષ્ક. અચ્છા, ભેજવાળા ક્યારે કહેવાય? ભેજવાળાની જે 100 થી 200 mm જેટલો વરસાદ પડે ને તો એને ભેજવાળા કહેવાય. અને શુષ્કમાં શું હોય? 80 થી 200 mm, બરાબર. ઓકે, 80 થી 200 mm જેટલો વરસાદ પડતો હોય તો ત્યાં આગળ કહેવાય. ઓકે, અહીંયા ભેજવાળા વનની અંદર શું થતું હોય કે ભેજવાળા અથવા મોસમી વનની અંદર શું જોવા મળે આપણને કે જ્યારે ગ્રીષ્મ ઋતુ હોય ને ભાઈ, શું હોય? ગ્રીષ્મ ઋતુ હોય એટલે માનો કે દાખલા તરીકે હું એવું ઉદાહરણ લઉં શાકનું, બરાબર. શાકનું વૃક્ષ છે તો શાકના વૃક્ષને ગ્રીષ્મ ઋતુની ગરમી વધુ પડતી હોય તો શાકના વૃક્ષને શું થાય કે પૂરતા પ્રમાણમાં પાણી મળી ના રહે. તો પાણી ના મળી રહે તો શાકનું વૃક્ષના પાંદડા ઓટોમેટિક પોતે ખેરવી દે, બરાબર. પાંદડા ખેરવી દે શાકનું વૃક્ષ. તો
આ મોસમી તથા ભેજવાળા જંગલોમાં આ પ્રકારના વૃક્ષો તમને જોવા મળે. શાક છે, સીસમ છે, સાલ છે, આ બધા વૃક્ષો આની અંદર જોવા મળે છે. બરાબર. આ મોસમી અને ભેજવાળા જંગલો મોટાભાગે ભારત અને દક્ષિણ પૂર્વ એશિયામાં જોવા મળતા હોય છે. બરાબર. હવે બીજો પ્રકાર એનો આવે શીતોષ્ણ. એક તો આપણી વાત ઉષ્ણકટિબંધીય કેવું હતું, હવે શીતોષ્ણ. શીતોષ્ણ એટલે મધ્ય અક્ષાંશીય. બરાબર. મધ્ય અક્ષાંશીય પૃથ્વીનો એક ભાગ હતો, અહીંયા આપણે જોઈ લીધું. હવે જે મધ્ય અક્ષાંશ રહ્યો, બરાબર, આ સાઈડનો ભાગ અને નીચેવાળો ભાગ, એને મધ્ય અક્ષાંશ એટલે શીતોષ્ણ. શીતોષ્ણ એટલે માપની ઠંડી, માપની ગરમી. બરાબર. લિમિટ છે, બંને બેલેન્સ હોય. ઓકે. એની અંદર કેવા પ્રકારના વન જોવા મળે આપણને? એક તો સદાબહાર લીલા જંગલો, બીજા ચાવા મળે સદાબહાર લીલા જંગલો. બીજો એનો પ્રકાર છે પાનખર જંગલો અથવા પાનખર વન જંગલ જે તમે કહેતા હોય. અને બીજા છે ભૂમધ્ય સાગરીય, ભૂમધ્ય સાગરીય વન. બરાબર. ઓકે. અચ્છા, ઓની સદાબહાર શીતોષ્ણ જંગલોનું એક ઉદાહરણ કહીશ તમને, તો એ છે યુકેલિપ્ટસ. યુકેલિપ્ટસનું જે વૃક્ષ હોય એવાનું સૌથી મોટું ઉદાહરણ છે. બરાબર. ઓકે. વૃક્ષોના પર્ણ રહે ને, યુકેલિપ્ટસના આ પ્રકારના જંગલોની જે વૃક્ષના પર્ણો, પાંદડા એ બહુ મોટા હોય, મોટા મોટા પાંદડા જોવા મળે. બરાબર. આની અંદર. ઓકે. પાનખરની અંદર શું હોય? ઠંડી વધુ પડતી હોય એટલે ઠંડીથી બચવા માટે એ લોકો છે પાંદડાને ખેરવી નાખે. બરાબર. તો આવી અહીંયા જોવા મળતું હોય છે. બરાબર. ઓની અંદર તો ઉદાહરણમાં ચેસ્ટનટ યાદ રહે, ઠીક ના રહે તો કંઈ વાંધો નથી. બરાબર. અચ્છા, ભૂમધ્ય સાગરની વાત કરીએ. બરાબર. તો ત્યાં આગળ કેવું થયું, પશ્ચિમના ભાગોની અંદર, બરાબર, એમાં સૌથી મહત્ત્વની વસ્તુ શું હોય એની અંદર કે રસવાળા ફળોવાળી વનસ્પતિ. બરાબર. ભૂમધ્ય સાગરીય શીતોષ્ણ જંગલોની અંદર આપણને શું જોવા મળે? તો રસદાર અથવા તો ફળોવાળી વનસ્પતિ આપણને આ પ્રકારના જંગલોમાં જોવા મળે. ઓકે. હવે નેક્સ્ટ ટોપિક લઈએ. એને કહેવાય શંકુ અથવા તો ટૈગા. શંકુધારી ટૈગા વન. શંકુધારી ટૈગા વન કેવું હોય કે 66.5 ડિગ્રી, પૃથ્વીની અંદર 66.5 ડિગ્રીથી તમે વધુ નીચે અથવા ઉપર જાઓ તો ત્યાં આગળ તમને આ પ્રકારના વન જોવા મળે. એના ઉદાહરણ દાખલા કે ચીડ છે, દેવદાર છે. બરાબર. આ પ્રકારના વૃક્ષો તમને જોવા મળે. એકચ્યુઅલી ચીડ, દેવદારના બધા વૃક્ષોમાં કેવું હોય કે લાકડું એકદમ નરમ હોય. બરાબર. નરમ હોય પણ મજબૂત બી હોય. બરાબર. નરમનો મતલબ શું થાય કે વજન એનો ઓછો હોય. બરાબર. વજન એનો ઓછો હોય અને મજબૂત હોય. એટલે આ પ્રકારના લાકડાનો ઉપયોગ કેમ મેક્સિમમ થાય? તો એનો થાય ગમતના સાધનો, જે મોટાભાગના બેટ વગેરે જે બનતા હોય એ આ ચીડ, દેવદારમાંથી બનતા હોય, એ ટેગા પ્રકારના વનમાંથી બનતા હોય. બરાબર. આ પ્રકારની વનસ્પતિને આ શંકુ આકારની હોય. બરાબર. કેવા આકારની હોય? શંકુ આકારની વનસ્પતિ અહીંયા આ પ્રકારના જંગલોમાં જોવા મળતી હોય. અચ્છા, શંકુધારી વન આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ. બરાબર. એના પછી હવે ડાયરેક્ટ બીજું એ નિવસન તંત્ર ઉપર જતા રહીએ. એને કહેવાય ઘાસ નિવસન તંત્ર. ઘાસ નિવસન તંત્ર કેવો જોવા મળે કે જો 25 થી 75 સેન્ટીમીટર વરસાદ હોય ને, ભાઈ મિત્રો તમને થોડું લાગશે બોરિંગ બધી વસ્તુ, કારણ કે આ સ્ટેટિક જીકેના સીધા પ્રશ્નો છે, પણ આ બધું યાદ રાખવું પડશે કારણ કે પરીક્ષામાં સીધું પૂછાય છે. 2-4 ટોપિકો યાદ રાખી લો, પછી એ બધું સરળ આવશે આગળનું લેક્ચર. ઓકે. તો 25 થી 75 જેટલો સેન્ટીમીટર જેટલો વરસાદ હોય ત્યાં આગળ ઘાસ જોવા મળતું હોય છે. હવે જ્યાં આગળ ઘાસ હશે ને એટલું યાદ રાખવાનું કે ત્યાં આગળ પશુપાલનનો ઉદ્યોગ અથવા પશુપાલનનો ઉદ્યોગ ધંધો ત્યાં આગળ ખૂબ ફૂલ્યો ફાલ્યો હશે. બરાબર. અચ્છા, 20% પૃથ્વીનો કેટલા ટકા ભાગ ઘાસ રોકે છે? તો 20% ભાગ છે ઘાસ રોકે છે. બરાબર. અને જેને સવાના ક્ષેત્ર શું કહેવાય? સવાના ક્ષેત્ર. જે 20% ભાગ જે પૃથ્વીનો રોકાયેલો છે એ ઘાસને એવું કહેવાય સવાના ઘાસ. બરાબર. આ જો સવાના ઘાસ ક્ષેત્ર ક્યાં જોવા મળે? તો આફ્રિકામાં. 20% ક્ષેત્ર આફ્રિકાની અંદર જોવા મળે, સવાના ક્ષેત્રની અંદર. ઓકે. પછી બીજું છે ઉત્તર અમેરિકાનું એક ઘાસ છે જેનું નામ છે પ્રેયરી. બરાબર. આ યાદ રાખજો. પછી એક છે દક્ષિણ અમેરિકાનું એક ઘાસ છે જેનું નામ છે પમ્પાસ. બરાબર. પૃથ્વી ઉપરનું ઘાસનું જે 100% ક્ષેત્ર લઈએ પૃથ્વી ઉપર, તો 100%માંથી 20% ક્ષેત્ર સવાના ક્ષેત્ર ધરાવે છે, જે આફ્રિકામાં આવે છે. બાકીની અંદર 2 મહત્ત્વના ઘાસ, ઉત્તર અમેરિકાનું પ્રેરી અને દક્ષિણ અમેરિકાનું પમ્પાસ. આ સિવાય ન્યૂઝીલેન્ડનું કંટરબરી ને બધો ઇમ્પોર્ટન્ટ છે, પણ એ બધું આપણે યાદ ના રાખો તો બી ચાલે. બ્રાઝિલનું કેમ્પોસ લઈ લો. બરાબર. આ બધા પણ છે.
હવે નેક્સ્ટ વાત કરીએ તો રણ નિવસન તંત્ર. રણ નિવસન તંત્ર મોટાભાગે કઈ જગ્યાએ કયા ગોળાર્ધમાં જોવા મળે? તો 15 ડિગ્રીથી મોડી અને 35 ડિગ્રી. બરાબર, આ પ્રશ્ન જીપીએસસી 1-2ની એક્ઝામની પ્રિલિમો 1 થી 2 વખત પૂછાય છે. 15 થી 35 ડિગ્રી વચ્ચે રણ નિવસન તંત્ર આપણને જોવા મળે. પૃથ્વીનો 13% હિસ્સો એ રણ છે. બરાબર, આટલી વસ્તુ આપણે યાદ રાખો. શું વધુ હોય? ભેજ વધુ હોય અને તાપમાન ભેજ ઓછો હોય અને તાપમાન વધુ હોય એટલે ત્યાં રણ જોવા મળતું હોય છે. અચ્છા, રણની અંદર કેવી પ્રકારની વનસ્પતિ, કેવા પ્રકારના પ્રાણીઓ? તો અહીંયા જે બધા પ્રાણીઓ રહેલા ને એમાં મોટા ભાગના સરીસૃપ હોય. સરીસૃપ એટલે સાપ, નોળિયા, એ પ્રકારના બધા સાપો ને બધું વધારે જોવા મળે રણની અંદર. પછી રણની અંદર શું જોવા મળે? રણની અંદર પગવાળા એમના જે માનો કે આપણે ઊંટ લઈ લઈએ અથવા ખચ્ચર લઈ લો, તો આ પ્રકારના જે પ્રાણીઓ રહ્યા એ રણમાં આપણને વધારે જોવા મળે છે. ભારતની અંદર સૌથી મહત્ત્વનું રણ છે એ કયું છે? તો થારનું રણ ક્યાં આવ્યું? રાજસ્થાનની અંદર. આટલું યાદ રાખો. અને એક બીજું રણ છે જેને કહેવાય લદ્દાખનું રણ. બરાબર, લદ્દાખ તો અત્યારે અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ છે. લદ્દાખનું રણ. બરાબર, તો આટલું એમ. અને લદ્દાખના રણમાં એક પ્રાણી જોવા મળે છે જેનું નામ છે હિમદીપડો. બરાબર, હિમદીપડો. તો હિમદીપડો ક્યાં જોવા મળે? અહીંયા. આટલી વસ્તુ આપણે યાદ રાખશે. હવે એક નવો ટોપિક નિવેશન તંત્રનો ટોપિક છે. એને કહેવાય વેરાન ભૂમિ અથવા એને શું કહેવાય? ટુંડ્રા વનસ્પતિવાળો વિસ્તાર. ટુંડ્રા વનસ્પતિવાળો વિસ્તાર. એની અંદર એક શબ્દ આવે છે, એનું નામ છે પરમાફ્રોસ્ટ. પરમાફ્રોસ્ટ. તો પરમાફ્રોસ્ટ શું છે? તો પરમાફ્રોસ્ટ એવું કે કોઈ પણ એવો એરિયા કે જ્યાં આગળ ટેમ્પરેચર 0 ડિગ્રી ટેમ્પરેચર 2 વર્ષથી વધુ સમય માટે 0 ડિગ્રી ટેમ્પરેચર રહે કોઈ એરિયાની અંદર, તો એ એરિયાને કહેવાય પરમોફ્રોસ્ટ. બરાબર, અને પરમોફ્રોસ્ટ એરિયાની અંદર કેવા પ્રકારના પ્રાણીઓ જોવા મળે? તો રૂંવાટીવાળા. બરાબર, એમને રૂંવાટીવાળા પ્રાણીઓ તમને જોવા મળે. બરાબર, ઓકે, આટલી વસ્તુ આપણે યાદ રાખીશું. ઓકે, અહીંયા આગળ જે બધી વનસ્પતિ જોવા મળે મિત્રો, એની ઊંચાઈ ઓછી પણ આમ કેવી વીંટળાયેલી હોય એમ. દાખલા કે અહીંયા આ એરિયાની અંદર વાત કરીએ તો અહીંયા વનસ્પતિ આજે ઓછી હોય પણ આવે છે વીંટળાયેલી વનસ્પતિ તમને જોવા મળે. ઓકે, આ ટુંડ્રા વનસ્પતિની વાત અહીંયા આપણે પૂરી કરીએ. હવે નેક્સ્ટ ટોપિક મારે તમને ભણાવવો છે, એનું નામ છે કોરલ રીફ. બરાબર, ઇંગ્લિશમાં આ રીતે લખાય કોરલ રીફ. પહેલાં તમને એ કોરલ રીફ બતાવી દઈએ ફટાફટ, એટલે એનું આઈડિયા આવી જાય. ઓકે, આ રહી કોરલ રીફ છે. આપણે ગુજરાતની છે કોરલ રીફ. દેખો કઈ રીતના બધા અહીંયા આપણને જોવા મળતું હોય છે. બરાબર, આ રહી કોરલ રીફો, આ બધી કોરલ રીફો છે. બરાબર, ઓકે, એટલે ફટાફટ આપણે કોરલ રીફો આજે ભણી લઈએ. ઓકે, કોરલ રીફ પર આવી જાઓ. કોરલ રીફ કેવી રીતે રચાય, કેવી રીતે પહેલાં સમજો. તો કોરલ રીફ આજે તમને બતાવવામાં આવ્યું હતું. કોરલ એ શું છે? એક પ્રકારનું સજીવ છે. બરાબર, કોરલ શું છે? એક સજીવ છે જે કેલ્શિયમના આવરણથી ઢંકાયેલું હોય અને આ પ્રવાળ વિવિધ ઉત્સેચકો ઉત્પન્ન કરે, જેના લીધે તેની આજુબાજુ એક કોથળી જેવી રચના થાય. એક ઉત્સેચક હોય જેની આજુબાજુથી કોથળી જેવી રચના થાય. બરાબર, અચ્છા, અને કોથળીમાં વિવિધ લીલ અથવા સૂક્ષ્મજીવો નિવાસ તો કરતા જ હોય. બરાબર, આમ આશ્રિત સેવા દ્વારા પ્રકાશ સંશ્લેષણ દ્વારા ઉર્જા ઉત્પન્ન થાય જે કોરલમાં પરિણમે છે. અને જ્યારે કોરલનું મૃત્યુ પામે ત્યારે તેઓ કેલ્શિયમના ઢગલા થઈ ત્યાં સ્થિર થાય છે. અહીં હજારો વર્ષો પછી સમુદ્રમાં એક આઇલેન્ડ બનાવ્યું હોય એવું દેખાય છે. સમજણ પડી ગઈ? સિમ્પલ વસ્તુ. કોરલ શું હોય? કેલ્શિયમ હોય, બીજા સજીવો ભેગા થાય, સૂર્યપ્રકાશ મળે અને કોરલ અમુક જીવન પછી મૃત્યુ પામે. તો એના લીધે અહીંયા બધા દરિયાની અંદર આ રીતના કોરલ બધા બનતા હોય છે. બરાબર, તો કોરલ રીફ આને કહેવાય. કોરલ રીફ મોટાભાગે કઈ જગ્યાએ જોવા મળે? તો 30 ડિગ્રી નોર્થ અને 30 ડિગ્રી સાઉથ, આ બંને ક્ષેત્રોની અંદર તમને જોવા મળે છે. જો તાપમાન 20 થી 21 ડિગ્રી હોય અથવા 20-21ની આજુબાજુ હોય ત્યાં આગળ જોવા મળે, અધરવાઇઝ જોવા મળશે નહીં. તો આટલી વસ્તુ અહીંયા જોવા મળતી હોય છે. બરાબર, ઓકે. હવે આપણે બીજી એક મહત્ત્વની વસ્તુની વાત કરીએ તો એની નામ છે વેટલેન્ડ્સ. શું કહેવાય એને? વેટલેન્ડ એટલે શું? આર્દ્રભૂમિ. વેટલેન્ડ એટલે શું કહેવાય એને? આર્દ્રભૂમિ. બરાબર, ઓકે. હવે કોઈ સમુદ્રના લીધે અથવા કોઈ નદીના લીધે અથવા તો કોઈ બીજા ક્ષેત્રના લીધે તો જમીનની અંદર તમે 6 મીટર આ એક
જીકેનો પ્રશ્ન ફરીવાર ઇમ્પોર્ટન્ટ છે. 6 મીટર સુધી તમે ઊંડાઈ સુધી અહીંયા નીચે આવો અને 6 મીટર ઊંડાઈ આવો અને તો પણ ત્યાં આગળ તમને ભેજ અથવા તો પાણી જોવા મળે, ભેજ પાણી તમને જોવા મળે 6 મીટર ઊંડાઈ સુધી તમે આવો છતો બી. અને આ જે 6 મીટર સુધી ભેજ ધરાવતી જે જમીન રહી એને શું કહેવાય? વેટલેન્ડ્સ કહેવાય. હું તમને વેટલેન્ડ્સનું અહીંયા એક્ઝામ્પલ એક શો કરી દઉં ફટાફટ. દેખો આ છે વેટલેન્ડ્સ, બરાબર? આ વેટલેન્ડ્સ દેખો કેવા વેટલેન્ડ્સ અહીંયા શો કરેલા છે. અહીંયા આ જમીન છે, આજુબાજુ પાણી, મતલબ એ કાદવ કીચડવાળો શું છે? કાદવ કીચડ. તો કાદવ કીચડવાળો એરિયા છે જેને આપણે શું કહેવાય? વેટલેન્ડ્સ કહેતા હોઈએ છીએ. અચ્છા, વેટલેન્ડ્સની તમને ખબર પડી છે, 6 મીટરવાળી ડેટા તમને ખબર પડી છે. ઓકે, હવે આ વેટલેન્ડને બચાવવા માટે, વેટલેન્ડને શું કરવા માટે બચાવવા માટે એક રામસર, એક રામસર ઈરાનનું એક સિટી છે. 1931માં બધા લોકો ભેગા થયા અને એમ કહ્યું ભાઈ આ બધા જે વેટલેન્ડ રહ્યા એની અંદર તો અલગ અલગ પ્રકારના ઇકોસિસ્ટમ જોવા મળે છે, ઘણા પ્રકારના પ્રાણીઓ પોતે જો જીવન નિર્વાહ કરતા નાના મોટા સજીવો, તો એને બચાવવા માટે અથવા વેટલેન્ડને બચાવવા માટે એક સંમેલન ભરાણું જેને કહેવાય રામસર સંમેલન, કે રામસર સિટીમાં ભરાણું હતું એટલા માટે એને રામસર સંમેલન કહેવામાં આવે છે. 1971માં ભરાણું, બરાબર? ઓકે, આજની તારીખમાં 169 દેશોએ રામસર ને અહીંયા રેક્ટિફાઈ કર્યું છે, મતલબ રામસર સાઇટને માની લીધી છે. 169 દેશોએ, બરાબર? ભારતનું ઇન્ડિયાએ 1982થી ઇન્ડિયા પણ આનું સભ્ય થઈ ગયું છે. અચ્છા, ઠીક વસ્તુ, ચલો એ તો ઠીક વસ્તુ. પણ અહીંયા ભારતની વાત કરીએ તો ટોટલ 26 રામસરની ટોટલ 26 સાઇટો છે. એમાં ગુજરાતની વાત કરું ને, ગુજરાતની તો એમાં એક નળ સરોવર, બરાબર? નળ સરોવર સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લાને બંને વચ્ચે આવેલું એક સરોવર, નળ સરોવર, કે જેની અંદર રામસર સાઇટ એમને આપેલી છે. હવે આપણે થોડુંક સ્ટેટિક જીકે પર જઈએ તો વેમ્બનાડ રહ્યું ને, વેમ્બનાડ અહીંયા હું લખું, જો રાહુલ ગાંધી ચૂંટવાના હતા. વેમ્બનાડની અંદર એક સાઇટ આવી રામસર સાઇટ, જે ભારતની સૌથી મોટી સાઇટ છે, બરાબર? કેરળમાં આવેલી સૌથી મોટી, ભારતની સૌથી મોટી રામસર સાઇટ ક્યાં આવી? તો કેરળ વેમ્બનાડની અંદર, બરાબર? અને રેણુકા, બીજું શું નામ છે? રેણુકા, જે ક્યાં આગળ આવી? હિમાચલ પ્રદેશની અંદર. તો હિમાચલની અંદર જે રેણુકા આવી એ સૌથી નાની રામસર સાઇટ છે, બરાબર? ઓકે, અને સૌથી વધુ સાઇટો રામસરની હોય તો 4 સાઇટો જમ્મુ કાશ્મીરમાં આવેલી છે. આટલું યાદ રાખજો. હવે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ તો એનું નામ છે મોન્ટ્રેક્સ રેકોર્ડ. મોન્ટ્રેક્સ રેકોર્ડ 1990માં બનાવવામાં આવ્યો છે. હવે રામસર સંમેલન દ્વારા એવી સાઇટ કે જ્યાં આગળ જૈવ વિવિધતા માટે ખતરો છે, જો પ્રદૂષણ વધારે છે તથા તેની જવાબદારી માટે અથવા તો તેની જાળવણી માટે કોઈ યોગ્ય પગલાં લીધા નથી, એવી સાઇટ એટલે મોન્ટ્રેક્સ રેકોર્ડ, બરાબર? ઓકે, તો હવે ભારતની અંદર વાત કરવામાં આવે તો 1990થી જ્યારે મોન્ટ્રેક્સ રેકોર્ડ બનાવવાની શરૂઆત થઈ એટલે સૌથી પહેલું ભારતની અંદર કેવલાદેવ અભયારણ્ય ક્યાં આગળ આવ્યું? રાજસ્થાનની અંદર. તો કેવલાદેવ એ સૌ પ્રથમ ભારતની સાઇટ હતી. એના પછી 1993માં ફરી પાછું એક મોન્ટ્રેક્સ રેકોર્ડની અંદર આપણે એક બીજું નામ ગયું, એક લોકટક કરીને એક સમુદ્ર છે અને એની અંદર કોરલ રીફ પણ જોવા મળે છે અને ત્યાં અભયારણ્ય પણ છે લોકટક. ક્યાં આગળ આવ્યું? મણિપુરની અંદર. આ એમપી પણ છે ભાઈ. લોકટક ઘણીવાર પૂછાય કે લોકટક ક્યાં આવ્યું? મણિપુરની અંદર. અને પણ આ લોકટકને 1993માં એન્ટર કરવામાં આવ્યું, પણ અત્યારે છે, સોરી લોકટક તો છે પણ એના પછી એક બીજું પણ એડ કરવામાં આવ્યું છે, ચિલ્કા સરોવર ઓડિશામાં આવ્યું અને એને એડ કરવામાં આવ્યું, પણ એ અત્યારે ચિલ્કા સરોવરને બહાર કાઢવામાં આવે છે. એટલું સમજી લો મિત્રો કે મોન્ટ્રેક્સ રેકોર્ડમાં કોઈ પણ સાઇટ એડ કરવામાં આવે એ આપણા દેશ અથવા કોઈ પણ દેશ માટે સારું ના કહેવાય, કારણ કે ત્યાં આગળ જાળવણીના કોઈ પ્રયત્ન ના થયા હોય તો એને એડ કરવામાં આવે. એટલે મોન્ટ્રેક્સ રેકોર્ડમાં અત્યારે આપણી 2 સાઇટો છે, એ યાદ રાખજો. 2 સાઇટો કઈ સાઇટો ફરીવાર જોઈ લો અહીંયા. એક છે કેવલાદેવ અને બીજું છે લોકટક, બરાબર? હવે વાત કરીએ મેંગ્રુવની વાત કરીએ. અચ્છા, મેંગ્રુવમાં કેવું હોય? દુનિયાનું એકમાત્ર અથવા તો વિશ્વનું એકમાત્ર વૃક્ષ. મેંગ્રુવ એક પ્રકારનું શું વૃક્ષ અથવા શું કહેવાય એને? વનસ્પતિ. એક પ્રકારની એવી વનસ્પતિ. હવે કોઈ પણ વનસ્પતિ શું હોય ભાઈ? વનસ્પતિ આમ માનો કે હું અહીંયા ઝાડ દોરું તો એના મૂળિયા કેવા હોય? નીચે હોય. મૂળિયા નીચે હોય, ઝાડ અહીંયા ઉપર વિકાસ થતું હોય, કારણ કે ગુરુત્વાકર્ષણ બળના લીધે મૂળ અહીંયા નીચે આવતા. પણ મેંગ્રુવ દુનિયાનું એકમાત્ર એવું વનસ્પતિ છે કે જેના મૂળ આ રીતે બહાર આવે, બરાબર? અને વનસ્પતિ નીચે થાય ને મૂળ આ રીતના બહાર આવે ભાઈ. આ રીતનું કોઈ વનસ્પતિ હોય તો એને શું કહેવાય? મેંગ્રુવ. મેંગ્રુવની ખાસિયત શું છે?
એ છે ને સૌથી વધુ CO2 એ CO2ને બહુ શોષે ગજબ, એના જેટલું કોઈ CO2 કોઈ વનસ્પતિ શોષી શકતી નથી. એટલે તે અને મોટાભાગે સમુદ્રના કિનારે તે વેટલેન્ડમાં થતી વનસ્પતિ છે. એટલે સમુદ્ર માટે CO2નું CO2 સિંક તરીકે ઓળખાય ભાઈ, બરાબર એ વસ્તુ. ઓકે, તો આટલી વસ્તુ યાદ. લાલ પ્રકારના મેંગ્રુવ હોય, કાળા મેંગ્રુવ હોય, સફેદ મેંગ્રુવ હોય, અલગ અલગ પ્રકારના મેંગ્રુવ જોવા મળે છે. ભારતની અંદર મેંગ્રુવ મોટા ભાગે પશ્ચિમ બંગાળની અંદર તમને મેંગ્રુવના ઝાડ બહુ વધારે પડતા જોવા મળશે. ઓકે, આટલી વસ્તુ આપણને યાદ રાખીશું. અને ગુજરાત, અચ્છા ઇન્ડિયાની વાત કરીએ ને, ઇન્ડિયાની વાત કરીએ તો નંબર 1 તો બંગાળ છે, બરાબર. નંબર 1 મેંગ્રુવની છે બંગાળ, પણ બીજા નંબર છે આપણું ગુજરાત. એટલે ગુજરાતના વિદ્યાર્થી તરીકે આટલું આપણે યાદ રાખવું પડે ભાઈ. ઓકે, હા આટલું યાદ રાખીશું. હવે મેંગ્રુવને બચાવવા માટે એટલે કે મેંગ્રુવ માટે કાર્ય કરતી સંસ્થા છે જેનું નામ છે હોપ સંસ્થા. તમારા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન, ફરીવાર આના સ્ટાર મારજો, બરાબર. હોપ સંસ્થા, હોપનું પૂરું નામ અહીંયા લખી દઉં, અહીંયા યાદ રાખજો કે હિયર ઓન પ્રોજેક્ટ એન્વાયરમેન્ટ, બરાબર. હિયર ઓન પ્રોજેક્ટ એન્વાયરમેન્ટ હોપ એક NGO છે. આ શું છે? NGO સંસ્થા છે જે મેંગ્રુવને બચાવવા માટેનું કામ કરતી હોય છે, બરાબર. અચ્છા, એક મેંગ્રુવની વાત કરું ને, મારો 1 ટન મેંગ્રુવમાંથી આ એક જીકેનો આ બી એક વાર પ્રશ્ન પૂછવાનો એટલે હું લખી દઉં. 1 ટન મેંગ્રુવમાંથી કેટલી એનર્જી ઉત્પન્ન થાય? તો 5 ટન કોલસા. 5 ટન કોલસોમાંથી જેટલી ઉર્જા મળે એટલી 1 ટન મેંગ્રુવમાંથી મળે. એટલે ગજબ પ્રકારની ઉર્જા પણ મળે. કારણ કે સીધી વસ્તુ, મેંગ્રુવ જે સૌથી વધુ શું શોષણ કરે? CO2માં શું હોય? કાર્બન. તો ગજબ કાર્બન શોષે તો એટલી પ્રકારની એનર્જી પણ એનામાંથી બધું એમિટ થવાની છે, બરાબર. ઓકે, ચર્મરોગો, સર્પગંધા, બરાબર, આ ઘણી બધી દવાઓ બનાવવા માટે પણ મેંગ્રુવ ખૂબ ઉપયોગી છે ભાઈ, બરાબર. એટલે મેંગ્રુવનું બહુ મહત્ત્વ છે એમ. ઓકે, હવે મેંગ્રુવ પટી ગયું. એના પછી એક અહીંયા બીજો એક ટોપિક છે આપણે જે અહીંયા લખ્યો હતો, એને કહેવાય જૈવ સંલયન, બરાબર. ઇંગ્લિશમાં સંલયન શું કહેવાય? અક્યુમ્યુલેશન. અચ્છા, આ વસ્તુ શું છે? હું તને સમજાવું. દાખલા તરીકે તમે કોઈ ખેતરમાં અહીંયા કોઈ પાક છે. આ શું છે? પાક. માનો કે તમે અહીંયા ઘઉં વાવ્યા, બરાબર. ઓકે, અચ્છા, ઘઉંને ખાવા માટે કોણ આવશે? ઉંદરભાઈ આવશે. અચ્છા, ઘઉં ઉગાડવા માટે તમે શું કરશો? એમાં રાસાયણિક ખાતર, યુરિયા છે, અમોનિયા છે, આ બધા ખાતર તમે, ફોસ્ફેટ છે, આ બધા ખાતર તમે અંદર નાખશો. એને ખાવા કોણ આવશે? ઉંદર થાય, બીજી નાની વનસ્પતિ, નાના જીવ. એટલે ઉંદરને કોણ ખાશે? તો સાપ ખાશે. ફરીવાર પેલી આહાર કડી આવી ગઈ અહીંયાથી. સાપને કોણ ખાશે? તો બાજ ખાશે. પણ માનો કે તમે પહેલાં એનર્જીની વાત કરી, એનર્જી 10% પ્રમાણે જતી હતી, પણ અહીંયા શું તમે ખાતર નાખ્યું, માનો કે ખાતર જેટલું બી નાખ્યું. હવે માનો કે એક ઉંદર છે એ 2 ગ્રામ જેટલું રાસાયણિક ખાતર ખાઈ ગયો, બરાબર. રાસાયણિક ખાતરનું એને અક્યુમ્યુલેશન કર્યું 2 ગ્રામ જેટલું. તો 2 ગ્રામ, પણ એક સાપ તો કેટલા ઉંદર ખાશે? 10, 20, 40, 50, 60 જેટલા ઉંદર ખાશે. તો એવું અંદાજો મૂકી શકાય કે એક સાપ આ 2 ગ્રામ ખાશે તો એ સાપમાં 10 ગ્રામ ગયું, અને આવા ઘણા બધા સાપ બાજ ખાશે તો એની અંદર 20 ગ્રામ જેટલું ખાતર જોવા મળે, બરાબર. એટલે અહીંયા તમે જેટલું બી ખાતર છોટો એ બધા જ આહાર કડીના તમામ જીવોમાં એ પ્રકારનું ખાતર જોવા મળે, બરાબર. અક્યુમ્યુલેશનનો મતલબ શું થાય કે વધે જાય. જેમ સ્ટેપ બાય સ્ટેપ મેં આગળ વધો એમ એ બાદના પણ કોઈ બીજું વસ્તુ ખાતું લાગે એમાં 100 ગ્રામ જોવા મળે, સમજો. ઓકે, અચ્છા, એક બીજું ઉદાહરણ છે, બહુ મસ્ત છે. અને એ તો આપણા ઘેર ગાય અથવા શું હોય? ભેંસ હોય. તો ગાયો ભેંસો દૂધ વધારે આપે. જો ખેડૂતનો કોઈ છોકરો છે એને ખબર હશે કે દૂધ વધારે આપવું હોય તો તમે એક દવા, એને કહેવાય ડાયક્લોફેનોન. શું કહેવાય? ડાયક્લોફેનોન, બરાબર. આની તો એરોટાઈ પણ આવે. આ ડાયક્લોફેનોન દવા તમે ગાય કે ભેંસને તમે આપો તો ગાય કે ભેંસ શું આપો? દૂધ. માનો કે અહીંયા 3 લીટર દૂધ આપતી હોય તો આ ડાયક્લોફેનોન 4.5 લીટર જેટલું દૂધ આપવા માંડે, બરાબર. પણ આનાથી શું ફેર કે ડાયક્લોફેનોન છે એ ને ગાય કે ભેંસની અંદર એબ્ઝોર્બ થશે નહીં, મતલબ શોષાશે નહીં, બરાબર. એટલે શું થાય? ગાય કે ભેંસ જ્યારે પણ એ મૃત્યુ પામશે, શું થશે? એ પોતે મૃત્યુ પામશે. એટલે એમાં ડાયક્લોફેનોન તો જોવા મળશે. અને ગીધ અથવા તો સમડી ડાયક્લોફેનોન જ્યારે ગાય કે ભેંસને ખાવાનો પ્રયત્ન કરશે એટલે એના શરીરમાં ડાયક્લોફેનોન જશે. અને ડાયક્લોફેનોન જો એ ગીધ અથવા સમડી માટે પોઈઝન છે. શું છે? ઝેર. એટલે જેવું ખાશે ગીધ અથવા સમડી
ટપાટપ મૃત્યુ પામશે. એના લીધે આજની તારીખમાં તમે જુઓ ને કે ગીર સમડીઓની સંખ્યા બહુ ડાઉન એટલે બહુ ઓછી થઈ જશે. આપણે આગળના ચેપ્ટરમાં પાછું અભ્યાસ કરીશું એના વિશે. તો ડાયક્લોફેનાક દવા આટલી યાદ રાખજો, બરાબર. અને આપણે લોકો બીજા લોકોને કેટલું નુકસાન કરી રહ્યા છે એ પણ તમે અહીંયા જુઓ. હવે નેક્સ્ટ ટોપિક છે, એનું નામ છે જળચક્ર, વોટર સાયકલ. વોટર એટલે H2O, બરાબર. હવે દુનિયાની અંદર કેટલું પાણી? 100% પાણી, બરાબર. અહીંયા આપણે તરત ભાગ પાડી દઈએ. 100% પાણીમાં 97% પાણી કયો છે? તો સાગરમાં, એટલે કે મહાસાગરની અંદર. 3% શું છે? તો સ્વચ્છ પાણી, બરાબર. 3% શું છે? સ્વચ્છ પાણી. હવે 3%ની અંદર પણ શું છે? 75% પાણી કયો છે? તો એ તો છે બરફ છે. બરફ હતા તો હિમ સ્વરૂપે છે, બરાબર. ઓકે. 24% પાણી કયો છે? તો ભૂમિગત, એટલે જમીનની અંદર અથવા તો એનો, બરાબર. અને 0.3% પાણી એવું છે કે જે છે ફ્રેશ વોટર, એટલે કે તાજું પાણી. આપણે પીવા માટે 0.3% જેટલું પાણી વધે, બરાબર. ઓકે. એટલે 99% જેટલું પાણી તો ઓમો જ વેડફાય જાય. ઓકે. એટલે આટલા પાણીમાંથી આપણે જીવન ગુજારવાનું છે. ઓકે. અહીંયા કાર્બન સર્કલ, ઓક્સિજન સાયકલ, નાઇટ્રોજન સાયકલ, આ બધા સાયકલ પણ હોય છે, પણ એ બધા આપણે ભણવા નથી, કારણ કે એટલા બધા ઇમ્પોર્ટન્ટ છે નહીં, બરાબર. હવે આપણે સીધા એથી ભણતા આપણે સીધા હવે IUCN ઉપર જતા રહીએ. ઓકે. IUCN, અરે યુ અહીંયા યુ છે, બરાબર. IUCN અહીંયા પહેલાં તેનું નામ અહીંયા લખી નાખું, અને તમે પણ તમારી નોટ્સની અંદર બનાવતા હોય એમાં લખી દેજો. ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર. કન્ઝર્વેશન ઓફ નેચર આ IUCNનું પૂરું નામ છે. અચ્છા, IUCNનું કામ શું? IUCNનું કામ એવું કે ભાઈ જે પ્રાણીઓ, પક્ષીઓ અથવા જે ભયજનક સ્થિતિમાં રહેલા એમને ઓળખવા, એમની યાદી બનાવી અને જે તે દેશોને આલે જેથી એનું સંરક્ષણ કરી શકે. અચ્છા, ઓનું પેલું હેડક્વાર્ટર કયું આવ્યું? હેડક્વાર્ટર કયું આવ્યું? ઓનું હેડક્વાર્ટર આવ્યું ગ્લેન્ડની અંદર. અને ગ્લેન્ડ કયું આવ્યું? તો સ્વિટ્ઝરલેન્ડની અંદર. આ હેડક્વાર્ટર ભાઈ પૂછી લેવો કે નહીં પરીક્ષા. ઓકે. હવે આપણે સીધું આપણે એને સમજીએ. IUCN અહીંયા કેમ આવું લખાય? IUCNને અલગ અલગ, એક તો સૌથી પહેલી એક શાખા બનાવી, એનું નામ છે એક્ઝિનકટ, એટલે કે વિલુપ્ત પ્રજા. જે જ્ઞાતિ અથવા જે પ્રજા વિલુપ્ત થઈ ગઈ એને એક્ઝિનકટ કહેવાય. અચ્છા, ઓકે. જે અત્યારે એક પણ પીસ જોવા નથી મળતો એને શું કહેવાય? વિલુપ્ત કહેવાય. તો આને એક્ઝિનકટ કહેવાય. ઓકે. પછી બીજી વસ્તુ કહેવાય ક્રિટિકલી એન્ડેન્જર્ડ. શું કહેવાય? ઘોર સંકટગ્રસ્ત. ગુજરાતીમાં લખું અહીંયા ઘોર સંકટગ્રસ્ત, બરાબર. ઇંગ્લિશમાં કહે ક્રિટિકલ એન્ડેન્જર, CEમાં આવે. અચ્છા, આની અંદર શું ક્રાઇટેરિયા આપ્યો? આની અંદર એવો ક્રાઇટેરિયા આવ્યો કે છેલ્લા 10 વર્ષ લઈ લેવાના. એની અંદર કોઈ પણ પીસની અંદર, કોઈ પણ પ્રાણી સમૂહમાં 90% જો ઘટાડો જોવા મળતો હોય તો એક ઘોર સંકટગ્રસ્તમાં આવશે. અથવા એક કેસ આવો. અને બીજો ક્રાઇટેરિયા એનો શું કે તમે છેલ્લા 3 વર્ષ લઈ લેવા. શું લેવાના? છેલ્લા 3 વર્ષ. અને એમાં માનો કે એમની ટોટલ સંખ્યા આજની તારીખમાં 250 હોય અને એમાં 25%નો ઘટાડો થયો હોય. કેટલો? 25%નો ઘટાડો થયો, અથવા 25%થી વધારે ઘટાડો થયો હોય તો એને પણ ઘોર સંકટગ્રસ્તમાં આપણે લઈ શકીએ, બરાબર. એક બીજો કેટેગરી છે એની, જેને કહેવાય એન્ડેન્જર. શું કહેવાય? એન્ડેન્જર એટલે સંકટગ્રસ્ત, બરાબર. આટલું યાદ રાખો. સંકટગ્રસ્તમાં હોય કે છેલ્લા 10 વર્ષ જોઈ લેવાના. 10 વર્ષની અંદર 70%નો ઘટાડો થયો હોય, 70%નો ઘટાડો થયો તો એન્ડેન્જરમાં આવે. અથવા 3 વર્ષ લઈ લો, સોરી 5 વર્ષ લઈ લેવાના. અહીંયા 5 વર્ષ લેવાના. 5 વર્ષની અંદર 2500 જેટલી પીસ હોય અને એમાં 25%નો ઘટાડો થયો હોય, એન્ડેન્જરમાં આવી જાય. અને નેક્સ્ટ વાત કરીએ તો સંવેદનશીલ. શું કહેવાય એને? સંવેદનશીલ. અલગ અલગ કેટેગરી હોય. ઇંગ્લિશમાં કહેવાય વલ્નરેબલમાં શું હોય કે 10 વર્ષની અંદર એના અંદર 50%નો ઘટાડો થયો હોય, બરાબર. અથવા માનો કે એમની અંદર કેટલા પીસ હોય? 10,000 જેટલા પીસ હોય. 10,000 પીસની અંદરમાં 10%નો ઘટાડો થયો હોય. ઓકે. આના સિવાય બીજા પણ ઘણા બધા ક્રાઇટેરિયા એના છે. માનો કે સંકટની નજીક ને સંકટયુક્ત ને, પણ આપણા મેન છે વિલુપ્તને તો કોઈ યાદ રાખવાનું નહીં, પણ ઘોર સંકટગ્રસ્ત, એટલે ક્રિટિકલી એન્ડેન્જર્ડ અને વલ્નરેબલ, આ 3 ક્રાઇટેરિયા ને આપણે યાદ રાખવાના. એટલે આપણું કામ અહીંથી પૂરું થઈ જાય.
ઓકે, હવે નેક્સ્ટ વાત કરું તમને તો ઓકે ચલો હા ઓકે, આપણે વાઘ વિશે ચર્ચા કરવાની છે. હવે કેટલાક પ્રાણીઓ કે જેની આપણે ડિસ્કશન કરવું પડે. વાઘ આપણા દેશનું રાષ્ટ્રીય પ્રાણી છે ટાઈગર, બરાબર. એ તો તમને બધાને ખબર છે કે ટાઈગર આપણા દેશનું રાષ્ટ્રીય પ્રાણી છે. ઓકે, ટાઈગર નહીં પણ એનું નામ છે રોયલ બેંગાલ ટાઈગર, બરાબર. રોયલ બેંગાલ ટાઈગર, જેને પેન્થેરા ટાઇગ્રીસ, બરાબર. એનું કદાચ તમે ડિટેલમાં બી પૂછો પેન્થેરા ટાઇગ્રીસ, એની કોઈ પ્રજાતિ પૂછો કઈ પ્રજાતિમાંથી આપણો વાઘ છે એ રાષ્ટ્રીય પ્રાણી પણ કઈ જાતિમાંથી, તો એ પેન્થેરા ટાઇગ્રીસ, બરાબર. ઓકે, 18 રાજ્યોમાં લગભગ આપણે ટાઈગર જોવા મળે છે, બરાબર. હવે આજની તારીખમાં તમે જોવા મળો ને તો 2006ની અંદર 1411 વાઘ હતા, 2010ની અંદર 1706 જેટલા વાઘ હતા, અને 2015-16ની ગણતરી કરી ત્યારે એમાં 2226 વાઘ હતા. હવે કદાચ તમે પરીક્ષા આલવા જો તો 2021ના કદાચ વાઘની સંખ્યા કોઈ જગ્યાએ તમારા જીકેમાં કરંટમાં વાંચવામાં આવે તો તમે એટલું યાદ રાખીશું, બરાબર. સૌથી વધુ વાઘ કઈ જગ્યાએ જોવા મળે છે? ઘણા લોકો પશ્ચિમ બંગાળમાં જતા રહે, ના ખોટી વસ્તુ છે. બાંધવગઢ, જે બાંધવગઢ નેશનલ પાર્ક, જે ક્યાં આવ્યું? મધ્યપ્રદેશની અંદર. મધ્યપ્રદેશનું બાંધવગઢ નેશનલ પાર્ક તો સૌથી વધુ વાઘ જોવા મળે છે. અને એવું કોઈ રાજ્યની વાત કરવામાં, કયું રાજ્ય કે જેમાં સૌથી વધુ વાઘ જોવા મળે? તો એનું નામ છે કર્ણાટક. હા મિત્રો, પશ્ચિમ બંગાળ જવાબ ના, એમાં કર્ણાટક જવાબ આવે. અને કોઈ નેશનલ પાર્કની વાત કરવામાં આવે, કયું રાષ્ટ્રીય ઉદ્યાન કે જેમાં સૌથી વધુ વાઘ જોવા મળે છે, તો એ જોવા મળે છે અહીંયા, બરાબર. આટલી વસ્તુ આપણે યાદ રાખીએ. હવે બીજી એક વસ્તુ મારા હાથી વિશે ચર્ચા કરવી, બરાબર. ઓકે, કારણ કે હાથીને બચાવવા માટે ભારત સરકારે 1992ની અંદર એક પ્રોજેક્ટ એલિફન્ટ નામની એક પ્રોગ્રામ શરૂ કર્યો છે. એના સિવાય બીજી એક વસ્તુ કહું, એક સામાજિક સંસ્થા કે જે હાથી બચાવવા માટેનું કામ કરે, એનું નામ છે માઇક એટલે શું? મોનિટરિંગ ઓફ ઇલીગલ કિલિંગ. અહીંયા હું લખી દઉં, ચલો. મોનિટરિંગ ઓફ ઇલીગલ કિલિંગ ઓફ એલિફન્ટ, બરાબર. આટલી વસ્તુ યાદ રાખવી, બરાબર. જેને માઇક સાઇટ કહેવાય, બરાબર. ઓકે, અને પોતે માઇક સાઇટ પણ, એટલે માઇક કાના માટે છે? હાથી મેરે સાથ, એટલે હાથી માટે છે, બરાબર. ઓકે, હવે બીજી એક વસ્તુની વાત કરો તો ડોલ્ફિન, બરાબર. ડોલ્ફિન એ ભારતનું રાષ્ટ્રીય જળચર પ્રાણી છે, બરાબર. IUCN દ્વારા આને કેમ આવું લખાય યાર? IUCN દ્વારા ડોલ્ફિનને સંકટગ્રસ્ત, બરાબર, તો સંકટગ્રસ્ત શ્રેણીમાં રાખવામાં આવ્યું છે. આટલી વસ્તુ તમારે યાદ રાખવી પડે, બરાબર. હવે હું તમને બીજી વસ્તુ કહી દઉં અહીંયા. ઓલિવ રીડેલ કાચબો. હવે કાચબાનું નામ છે, એનું નામ છે ઓલિવ રીડલે કાચબો. આ કાચબા ક્યાંથી જોવા મળે? માનો કે અહીંયા આપણે ભારત દેશ લઈ લઈએ, આ રીતનો ભારત દેશ આપણે લઈ લઈએ, બરાબર. તો અહીંયા જે આ સમુદ્ર પટ્ટી રહ્યો ને, જે પૂર્વનો પટ્ટો કહેવાય, આને પૂર્વનો પટ્ટો કહેવાય. અહીંયા બધા આ તો દેશ છે, અહીંયા આગળ બધા સમુદ્ર છે. અહીંયા કેવો સમુદ્ર? તો જે પેસિફિક સમુદ્ર છે, બરાબર. અહીંયા પેસિફિક સમુદ્ર, અહીંયા હિન્દ મહાસાગર. તો પેસિફિક સમુદ્રમાંથી અહીંયા બચારા કાચબા હેડતા હતા, અહીંયા ઓડિશાના તટ ઉપર આવે અને ત્યાં આગળ શું મૂકે? ઈંડા મૂકે અને ત્યાં હજારો લાખોની સંખ્યામાં કાચબા ઈંડા મૂકે, અને પછી ત્યાંથી કાચબાનો જન્મ લે અને કાચબો જન્મ લ્યા ફરી પાછું સમુદ્રમાં થઈ અહીંયા પેસિફિક સમુદ્રમાં જતો રહે. આ રીતનું એક ઇકોસિસ્ટમ ત્યાં આગળ ઓલિવ રીડલે કાચબાની થતી હોય, બરાબર. આ વસ્તુ તમે યાદ રાખજો. તો ઓલિવ કાચબા કયો જોવા મળે? સૌથી મહત્ત્વની વસ્તુ તો એ જોવા મળે ઓડિશામાં. આ બધું કેમ કહું છું? કારણ કે મેં ડાયરેક્ટ પ્રશ્ન પૂછાતા હોય ડાયરેક્ટ ઇનડાયરેક્ટની અંદર, તો તમને થોડું યાદ રહે. તો એના પછી નેક્સ્ટ વાત કરું ગીધની મેં વાત કરી હતી ને પેલી, કે ડાયક્લોફેનોન દવાથી કેવી રીતે બચારી મરી જાય, પેલી ભેંસના દવા ખવડાવો દૂધ માટે, અને પછી ભેંસ મરી જાય એટલે ગીધ ખાય ને એનાથી બચારી મરી જાય. તો આ ગીધો અત્યારે સંકટ શ્રેણીની અંદર છે, બરાબર. તો આટલી વસ્તુ આપણે એના વિશે આપણે યાદ રાખવાની. હવે ડાયરેક્ટ જ આપણે હવે આપણે ડાયરેક્ટ જ એક જ મિનિટ વિચો. ઓકે, હવે આપણે જીનેટિક એન્જિનિયરિંગ ક્યાં
જીનેટિક એન્જિનિયરિંગ, બરાબર, શું કહેવાય? જીનેટિક એન્જિનિયરિંગ. અચ્છા, જીનેટિક એન્જિનિયરિંગનું મોટું ઉદાહરણ શું છે? સૌથી ઉદાહરણ છે બીટી કપાસ. ભારતની બીટી કપાસ આજની તારીખમાં વાવવામાં આવે છે. અચ્છા, બીટીનું પૂરું નામ જીપીએસસી જેવી પરીક્ષામાં 100% પૂછાય બીટીનું પૂરું નામ, અને પૂછવાનું પણ છે. એનું હું અહીંયા નામ લખી નાખું, થોડું ઓકવર્ડ નામ છે. બીટીલસ થુરીજેનિસિસ, થુરીજેસિસ, આ એનું બીટીનું પૂરું નામ છે. આ એક પ્રકારનો, હવે દાખલા તરીકે આપણી વાત કરીએ તો એક છોકરો હોય અથવા તો એક છોકરી હોય, બરાબર. કાં તો માણસ બોયમાં આવે અને કાં તો એક ગર્લમાં આવે, પણ બોય અને ગર્લ બંનેમાં ના આવે એને શું કહેવાય? ટ્રાન્સજેન્ડર આપણે કહેતા હોઈએ છીએ, બરાબર. તો બસ આ પણ બીટી કપાસ પણ એક પ્રકારનો ટ્રાન્સજેન્ડર અથવા ટ્રાન્સજેનિક પાક છે. ભાઈ, બીટી કપાસનું નિર્માણ કેમ કરવું પડ્યું? કારણ કે આપણે ભાઈ જૂના સમયમાં આપણે કપાસ વાવતા હતા આ રીતના, બરાબર. કપાસ વાવતા તો એમાં શું પેલા કીડા આવે ને ભાઈ, એ કીડા કપાસના પાંદડાને ખાઈ જતા હતા. એટલે એનાથી કપાસનો પાકને આપણે બહુ મોટું નુકસાન થતું હતું. એટલે ભારત સરકારે અથવા દુનિયાના બધા વૈજ્ઞાનિકોએ મળી અને એક નવા પ્રકારનું બીટી કપાસ, એટલે આખું એનું જીન, એટલો એનો જીનની અંદર ચેન્જ કરી અને એક નવા પ્રકારનો કપાસનો દોણો બનાવ્યો. અને આજની તારીખમાં જે બીટી કપાસની આપણા દેશમાં ખેતી થાય છે, એમાં કોઈ પણ કીડા આ પ્રકારના કપાસને કશું નુકસાન કરી કહેતા નથી, બરાબર. એથી દૂર ભાગી જાય છે, બરાબર. તો આ પ્રકારની ખેતી જે આપણા દેશમાં થાય છે એને બીટી કપાસ કહેવાય છે. બીટી કપાસ લોંગ ટર્મે નુકસાન પણ કરી શકે. આજની તારીખમાં બીટી બ્રિંજલ અને રીંગણાની ખેતી પણ આ રીતે અમુક જગ્યાએ કરવાની. બીટી બ્રિંજલની ખેતી બાંગ્લાદેશમાં બહુ થાય, બરાબર. આપણા દેશે હજી માન્યતા આપી નથી. ઓકે, હવે અહીંયા બીજી મહત્ત્વની વાત કરીએ આપણે તો હવે ડાયરેક્ટલી આપણે કેટલાક કાયદાની વાત કરીએ કે ભારતમાં કયા કયા કાયદા અસ્તિત્વમાં છે. તો સૌથી પહેલો હું એર પોલ્યુશન એન્ડ પ્રિવેન્શન એક્ટ, બરાબર. હવા માટેનો કાયદો કઈ સાલમાં આવ્યો હતો? તો એ તમે યાદ રાખો, 1981માં. બીજો કાયદો આવ્યો હતો વોટર માટેનો, તો પાણી માટેનો, અથવા એર એક્ટ કહેવાય, ઓને વોટર એક્ટ કહેવાય. તો વોટર એક્ટ ક્યારે આવ્યો? તો વોટર એક્ટ આવ્યો હતો 1974માં. ત્રીજો એક છે વાઇલ્ડ લાઈફ એક્ટ. ક્યારે આવ્યો હતો? 1972ની અંદર. ચોથો એક્ટ આવ્યો હતો એન્વાયરમેન્ટ એક્ટ ક્યારે આવ્યો? 1986ની અંદર, બરાબર. પાંચમો એક છે બાયોડાયવર્સિટી એક્ટ ક્યારે આવ્યો? 2002ની અંદર, બરાબર. આટલા જે મહત્ત્વના એક્ટ હતા એ યાદ રાખો. આના સિવાય એક એનજીટી એટલે શું કહેવાય? નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ. તો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલનું ક્યાંની રચના કરી? 2010ની અંદર. આટલા એક્ટ આપણે યાદ રાખશો. એ હવા માટેનો કાયદો, પાણીનો, વાઇલ્ડ લાઈફ એટલે બધા સજીવોનો માટેનો કાયદો, પર્યાવરણીય કાયદો, બાયોડાયવર્સિટી એક્ટ અને એનજીટી એટલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ ક્યારે બની? 2010ની અંદર. તો આટલા બધા કાયદા આપણે યાદ રાખવાના હોય છે, બરાબર. હવે હું અહીંયા બીજી એક વસ્તુ મહત્ત્વની, નેશનલ પાર્ક એટલે કે શું કહેવાય? રાષ્ટ્રીય ઉદ્યાન એટલું કહેવાય ને, નેશનલ પાર્ક, બરાબર. હું હંમેશા આ નેશનલ પાર્કના ટૂંકમાં એનપી તરીકે લખું, બરાબર. એટલે તમે એ પ્રમાણે સમજી જજો, બરાબર. સૌથી ઘણા બધા મહત્ત્વના નેશનલ પાર્ક છે, પણ હું ટોપ નેશનલ પાર્ક તમને કહું. એક તો છે કાન્હા નેશનલ પાર્ક, ક્યાં આવ્યો? મધ્યપ્રદેશમાં. બીજો નેશનલ પાર્ક છે કાઝીરંગા, બરાબર. કાઝીરંગા નેશનલ પાર્ક આવ્યો અસમની અંદર, બરાબર. ત્રીજો નેશનલ પાર્ક છે જીમ કોર્બેટ, અથવા એને કે એકલો પણ કોર્બેટ નેશનલ પાર્ક પણ કહેવાય. તો કોર્બેટ નેશનલ પાર્ક ક્યાં આવે? તો ઉત્તરાખંડની અંદર, બરાબર. આ ત્રણ સૌથી મોસ્ટ, બરાબર. આ ત્રણમાંથી કોઈ પણ એક 100% પૂછાશે. આના સિવાય બીજા કોઈ યાદ રાખવા હોય તો રણથંભોર ક્યાં આવ્યો? રાજસ્થાનની અંદર આવ્યો. પછી પેરિયાર ક્યાં આવ્યું? તો કેરળની અંદર આવ્યું. સુંદરવન ક્યાં આવ્યું? તો પશ્ચિમ બંગાળની અંદર. પશ્ચિમ બંગાળમાં આવ્યું, બરાબર. ગીર નેશનલ પાર્ક જો સિંહ જોવા મળે છે તો ગુજરાતની અંદર આવ્યું, બરાબર. આની સિવાય વાત કરીએ તો બાંધવગઢ નેશનલ પાર્ક ક્યાં આવ્યો? તો મધ્યપ્રદેશની અંદર આવ્યો. ઓકે. નંદા દેવી
નંદા દેવી નેશનલ પાર્ક ક્યાં આવ્યો? તો ફરીવાર યુકે એટલે ઉત્તરાખંડની અંદર. અને છેલ્લો નાગરહોલ તો નાગરહોલ નેશનલ પાર્ક ક્યાં આવ્યો? નાગરહોલ નેશનલ પાર્ક આવ્યો કર્ણાટકની અંદર. આટલા રાષ્ટ્રીય ઉદ્યાન નેશનલ પાર્ક તમે યાદ રાખજો, તમારું કામ થઈ જશે. હવે આના સિવાય બીજી વાત કરીએ તો ગુજરાતની અંદર કયા કયા મહત્ત્વના છે? ગુજરાતની અંદર સૌથી પહેલો તો એક તો ગીર નેશનલ પાર્ક, બરાબર. એક બીજો છે વાસંદા નેશનલ પાર્ક, બરાબર. ત્રીજો છે કાળિયાર માટેનો, બરાબર, ભાવનગરમાં આવ્યો કાળિયાર નેશનલ પાર્ક, બરાબર. વાસંદા આવ્યો ડાંગની અંદર, કાળિયાર આવ્યો ભાવનગરની અંદર. અને છેલ્લો છે મરીન નેશનલ પાર્ક. મરીન નેશનલ પાર્ક ક્યાં આવ્યો? જામનગર અથવા તો કચ્છની ખાડીમાં. આટલી વસ્તુ આપણે યાદ રાખો એટલે તમારું કામ થઈ જાય છે. હવે આના સિવાય ગુજરાતની વાત કરીએ. શાની વાત કરીએ? ગુજરાતના મહત્ત્વના અભયારણ્યો. ગુજરાતના કેટલાક અભયારણ્યો જે મહત્ત્વના છે. સૌથી પહેલું તો નળ સરોવર અમદાવાદની અંદર. બીજું છે જેસોર ચો આવ્યું? તો બનાસકાંઠા બીકેની અંદર. ત્રીજું છે બરડા નેશનલ પાર્ક, બરડા અભયારણ્ય ક્યાં આવ્યું? તો એ આવ્યું પોરબંદરની અંદર. પછી ફોર્થ વન વાત કરીએ તો મિતિયાલા એન્ડ પનિયા, બરાબર. મિતિયાલા અને પનિયા બંને અભયારણ્ય કયો આવ્યો? તો અમરેલીમાં આવ્યો, બરાબર, અમરેલીમાં આવ્યો. પછી પૂર્ણા તો કયો આવ્યો? ડાંગની, પૂર્ણિબાબેન પકવાસાવાળી જિલ્લો ડાંગ, બરાબર, ડાંગની અંદર. પછી એક છે રામપરા, તો રામપરા કયો આવ્યું? મોરબીની અંદર, બરાબર. આના સિવાય વાત કરીએ 6 નંબરનું તો નારાયણ સરોવર ક્યાં આવ્યું? કચ્છની અંદર જો આગળ અભયારણ્ય છે, બરાબર. 7મું વાત કરીએ શૂલપાણેશ્વર, તો આ નર્મદા જિલ્લાની અંદર, બરાબર. એમાં વડોદરા લખો તો બી ચાલે. છેલ્લી વાત કરીએ તો ગંગા આવ્યું કલ્યાણપુર દ્વારકાની અંદર, બરાબર. ઓકે, આટલી વસ્તુ તમારે યાદ રાખવી પડે. એક રહી ગયું લખી દઈશું જાંબુઘોડા. અને જાંબુઘોડા ક્યાં આવ્યું? પંચમહાલ, બરાબર. આ મહત્ત્વના જેટલા અભયારણ્યો હતા એટલે આપણે ડિસ્કશન કરી લીધું. હવે અભયારણ્યો તો ડિસ્કશન કરી લીધા આપણે, બરાબર. પણ એના સિવાય વાત કરીએ આપણે હવે છેલ્લી ક્લાઇમેટ ચેન્જની વાત કરીએ. શાની વાત કરીએ? ક્લાઇમેટ ચેન્જ. ગ્રીન હાઉસ અસર અને ક્લાઇમેટ ચેન્જ તમે અલગથી પણ વાંચી લેજો. હું આજ સમય બહુ ખેંચાઈ ગયો એટલે એના પર ડિસ્કસ નહીં કર્યું, પણ મોટી વાતો કરી લઈએ. UNFCCC, યુનાઇટેડ નેશનનું એક કોન્ફરન્સ થયું. શાના માટેનું? ક્લાઇમેટ ચેન્જ માટેનું, કે જેની અંદર 154 દેશોએ ભાગ લીધેલો. 1992ની અંદર ક્યાં આગળ ભણેલું આ સંમેલન? તો રિયો ડી જાનેરો ક્યાં આવ્યું? એ આવ્યું બ્રાઝિલની અંદર, બરાબર. આ સંમેલન ભરાણું. ઓકે, UNFCCનું હેડક્વાર્ટર ક્યાં આગળ આવ્યું? હેડક્વાર્ટર આવ્યું એનું બોન સ્વિટ્ઝરલેન્ડની અંદર એનું હેડક્વાર્ટર આવેલું છે, બરાબર. ઓકે. હવે 1999થી એક એમને પ્રોટોકોલ લાવ્યા જેને કહેવાય ક્યોટો પ્રોટોકોલ. એને શું કહેવાય? ક્યોટો પ્રોટોકોલ, જે 2005થી લાગુ કરવામાં આવ્યો. એના સિવાય બીજો એક પ્રોટોકોલ લાવ્યા એ લોકો 2015માં. એને શું કહેવાય? પેરિસ એગ્રીમેન્ટ. આ પેરિસ એગ્રીમેન્ટ છે ને, આ છેલ્લા 1 વર્ષની અંદર બહુ બધું ચર્ચામાં હતું. 2020માં ખાસ જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડેન્ટ હતા, એમને કારણ કે અમેરિકાને મેં પેરિસ એગ્રીમેન્ટમાંથી બહાર લઈ લીધું હતું, એટલે પેરિસ એગ્રીમેન્ટ 2015માં આવેલું. ઓકે, આ UNFCCની દર વર્ષે બધા નેતાઓની એક મિટિંગ ભરાય જેને કહેવાય કોન્ફરન્સ ઓફ પાર્ટી. હું લખી દઉં અહીંયા, કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ. આ પૂરું નામ બી યાદ રહે. બધા લોકો ભેગા થઈને શું કહેવાય? COP સંમેલન. અને છેલ્લું COP સંમેલન એટલે COP 26 નંબરનું સંમેલન. COP 26 ક્યાં ભરવાનું હતું? એ નવેમ્બર 2020ની અંદર અહીંયા હું લખું ગ્લાસગો અને ગ્લાસગો ક્યાં આવ્યું? તો બ્રિટનમાં, બરાબર, અથવા UK, બરાબર, યુનાઇટેડ કિંગડમ બ્રિટનની અંદર ગ્લાસગોની અંદર આ છેલ્લું COP 26નું સંમેલન ભરાણું હતું, બરાબર. COP 27 ભરાણું નથી હજી સુધી, બરાબર. તો આટલું ડિસ્કશન હતું આપણે પર્યાવરણ વિશે, બરાબર. ઓકે, ચલો આ વિડીયોનો હવે અહીંયા આપણે એન્ડ કરીએ છીએ.
મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર.